કાલની કોઈને ખબર નથી, પણ આ કાળનો પ્રભાવ એવો ચાલે છે ને કે આપણને ભરોસો રહે. જો દુનિયા માણસની તકલીફ છે, આ સંસાર વારે ઘડીએ આપણો ભરોસો તોડે, છતાંય સંસારમાંથી ભરોસો ઉઠતો જ નથી. અને ભગવાન સદાય આપણો ભરોસો રાખે, છતાંય ભગવાન પર ભરોસો બેસતો જ નથી. આ સંસાર કેટલી વાર વિશ્વાસઘાત આપણી જોડે કરે, છતાં એમ થાય કે આ નહીં તો આ નહીં તો આ નહીં તો આ. સંસાર પર ભરોસો જતો જ નથી. અને ભગવાન કોઈને ને કોઈને મોકલે, કારણ કે ભગવાન સાથે એવી શરત ન રાખતા કે એ આવે એટલે આમ મોરપીસ ને મુગટ ને પીતાંબર ને પાછો ધુમાડો થાય, બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે અને તો જ આવેલા ભગવાન લાગે આપણને. આ સિરિયલો જોઈ જોઈને એવી આદત પડી છે ને આપણને કે આમ ભગવાન આવે એટલે આમ ક્યાંકથી લાઈટ આવે, સ્પોટ લાઈટ પડે, પછી આમ ધુમાડો થાય, પછી બેકગ્રાઉન્ડમાં ફ્લ્યુટ વાગે, પછી ટ્રિંગ દઈને ભગવાન આવી જાય. આ રીતે ભગવાન આવે. અરે ભગવાન તો આવે જ છે, જોવા તૈયાર છો? કેટલી વાર આપણી સામે આવ્યો, કોઈની આંખમાં બેસી, કોઈની જીભ પર બેસીને આપણા માટે ક્યાંક સારું બોલાવ્યા, કોઈના હાથમાં બેસીને આપણા પડેલાને ઊભા કર્યા, ક્યારેક કોઈના પગમાં પ્રવેશી જાય આપણા માટે અને આપણા માટે કોઈ દોડવા લાગે. કેટલી વાર ભગવાન કોઈક ના કોઈ વ્યક્તિનો ઉપયોગ કરી અને આપણા માટે કેટલી વાર દોડ્યો છે. પણ એને દેખાવાની આદત નથી, એને જતાવાની આદત નથી, એટલે આપણને એમ થાય કે ભગવાન ક્યાં આયા? અરે ભગવાન તો આવે જ છે, કેટલી વાર આવે છે, આપણે જોવા તૈયાર છીએ? બસ તમારા ધારેલા કપડા પહેરીને નથી આવતો, બસ એટલો એનો વાંક. તમે જે વિચાર્યા છે એ કપડા પહેરીને ના આવ્યો, એ ક્યારેક કોઈના દિલમાં બેઠો, ક્યારેક કોઈની બુદ્ધિમાં બેઠો, ક્યારેક કોઈની જુબાનમાં બેઠો. તમારા માટે ક્યાં ક્યાં થઈને આવ્યો, કઈ કઈ રીતે એને તમને ઉગાર્યા, બચાવ્યા, તમારા કામ કર્યા. આપણે વ્યક્તિઓના આભાર માનીએ છીએ, પણ એ વ્યક્તિને પ્રેરનારા ભગવાનનો આભાર નથી માનતા. કેમ આપણને યાદ નથી આવતું કે અત્યારે આ મારી સામે આવીને મદદમાં ઉભો છે, ભગવાન અત્યારે મદદ કરવા આના દિલમાં બેસી ગયા છે. જો ને ઠાકોરજી મારા પર કેવી કૃપા કરવા માટે આવ્યા. એક ક્ષણે આપણને ઠાકોરજી કેમ નથી યાદ આવતું? કેટલા એના ઉપકાર.